આપણી એસેમ્બલીનું જે આયોજન કર્યું છે તે એસેમ્બલીનું આયોજન મુખ્યત્વે રથયાત્રા આવતીકાલે રથયાત્રા ભગવાન જગન્નાથજીની આયોજિત થવા જઈ રહી છે. તે ઉપક્રમે આપણે આજનો આ એસેમ્બલીનો પ્રોગ્રામ જે છે સમગ્ર પ્રોગ્રામ એ રથયાત્રા નિમિત્તે આપણે ઉજવવા જઈ રહ્યા છે. તો આપણે જાણીએ કે રથયાત્રા શું છે અને તેનો ઉદ્દેશ અને તે શેના માટે આપણે કહેવાય કે આ ઉજવવામાં આવે છે. તો રથયાત્રાની સૌપ્રથમ શરૂઆત જે છે એ પુરી જગન્નાથ એટલે કહેવાય કે ઓડિશાની અંદર પુરી એક જગ્યા છે, ત્યાં ભગવાન જગન્નાથનું મોટું મંદિર આવેલું છે અને તે જગન્નાથ મંદિરથી આજથી 600 વર્ષ પહેલાં ત્યાં રથયાત્રાની શરૂઆત કરવામાં આવી હતી. એટલે કહેવાય કે આપણા દેશની આઝાદી પહેલાંથી એના પણ ઘણો બધા વર્ષો પહેલાંથી ત્યાં જગન્નાથજીની રથયાત્રાનું આયોજન ત્યાંના રાજા વતી અને ત્યાંના જે ભક્તો હરિજનો હતા, જે ભગવાનના ભક્તો હતા, તેમના વતી આ આયોજિત કરવામાં આવતું હતું. ત્યાર પછી સમય ઉપરાંત જેમ સમય વીતતો ગયો તેમ આપણા અમદાવાદની અંદર સૌપ્રથમ વિશ્વની મોટી જગન્નાથ યાત્રા જે છે ભગવાન જગન્નાથની રથયાત્રા એ પુરીમાં થાય છે. એ 600 વર્ષ પહેલાં થઈ છે. શરૂઆત 600 વર્ષ પહેલાંથી થઈ હતી, પણ એના પછી 1878ની સાલમાં નરસિંહદાસજી મહારાજ જે અમદાવાદ જગન્નાથ મંદિરના મહંત હતા, એ વખતના તેમણે આપણા અમદાવાદ ખાતે 1878ની સાલમાં જગન્નાથની રથયાત્રાનું આયોજન સૌ પ્રથમ અમદાવાદ ખાતે કર્યું હતું. તે વખતે માત્ર ભગવાનના રથ જ હતા અને ત્યારથી શરૂઆત કરી હતી આ રથયાત્રાની. અને ત્યારથી લઈને તો આપણે આજનો દિવસ જોઈએ એટલે કાલ એટલે કે 146 વર્ષ પૂરા થશે. એ રથયાત્રા જ્યારથી શરૂ કરી ત્યારથી લઈને તો કાલ સુધી 146મી રથયાત્રા ઉજવવા જઈ રહ્યા છે આપણા અમદાવાદની અંદર જગન્નાથ મંદિરની રથયાત્રા આયોજન સમિતિ. તો આ જે રથયાત્રા છે એનો હેતુ કહેવાય કે ભગવાન શ્રી કૃષ્ણ જે છે એ એમના મોટા ભાઈ અને એમની બહેન, એ આપણે કહેવાય કે ભગવાન પોતે સમગ્ર વર્ષ દરમિયાન મંદિરમાં જ મળે અને પોતે કહેવાય કે પોતે નગરના રાજા છે ભગવાન. તો પણ એ જે રાજા જે છે એ ભગવાન એટલે કહેવાય નગરજનોને પણ મળવા માટે કોકવાર તો જાય સામેથી. તે રીતે આ જે ભગવાન જગન્નાથ છે, શ્રી કૃષ્ણ ભગવાન, એમના ભાઈ એમની બહેન, એ પોતે સામેથી નગરચર્યાએ નીકળે છે અને પોતે પોતાના ભક્તોને સામેથી મળવા માટે જતા હોય છે. અને તે નિમિત્તે કહેવાય કે આ રથયાત્રાનું આયોજન તે અર્થે કરવામાં આવતું હોય છે કે ભગવાનને મળવા તો દર વખતે ભક્તો મંદિરમાં આવતા જ હોય, પણ ભગવાનને પણ ઈચ્છા થાય કે ભાઈ મારે પણ મારા ભક્તોને મળવા સામેથી જવું જોઈએ. તો તે રીતે કહેવાય કે આ રથયાત્રાનો ઉદ્દેશ ભગવાનને સામેથી મળવા માટે, ભક્તોને મળવા માટે જતા હોય છે. તો આ જે રથયાત્રા છે અમદાવાદની રથયાત્રાની ખાસિયત છે કે તે રથયાત્રા છે એની અંદર અત્યારે આપણે સૌ જોઈએ છે કે હાથી, શણગારેલા હાથીથી શરૂઆત થાય સૌ પ્રથમ. એટલે કહેવાય કે 20થી 25 હાથીઓથી ત્યાં શરૂઆત થતી હોય છે રથયાત્રાની. પછી શણગારેલા ટ્રક આવે છે અમદાવાદની રથયાત્રામાં. ત્યાર પછી ધીમે ધીમે ભજન મંડળીઓ હોય, અખાડા હોય, એમ કરતાં કરતાં કહેવાય કે એન્ડમાં ભગવાનના રથ, જે 3 રથ હોય છે એમાં સૌ પ્રથમ રથ છે એ બલરામનો હોય છે. એ શ્રી કૃષ્ણ ભગવાનના મોટા ભાઈ તરીકે પોતે એમનો રથ ત્યાંથી સૌ પ્રથમ પ્રસ્થાન થતો હોય છે. ત્યાર પછી એમની બહેન સુભદ્રા, એમનો રથ એમની વચ્ચેથી પ્રસાર થાય છે અને પછી છેલ્લે ભગવાન જગન્નાથ, શ્રી કૃષ્ણ ભગવાનનો રથ સૌથી છેલ્લે ત્યાંથી પ્રસાર થતો હોય છે. તો આ રીતે કહેવાય કે રથયાત્રાનું સમગ્ર આયોજન આ રીતે થતું હોય છે અમદાવાદની અંદર. અને આ રથયાત્રા એટલા માટે, અમદાવાદની રથયાત્રા એટલા માટે મહત્ત્વની અને મુખ્ય માનવામાં આવે છે કારણ કે એ રથયાત્રા એ કોમી એકતાનું ઉદાહરણ પૂરું પાડે છે. કારણ કે એ જે રથયાત્રાનું જે રૂટ છે, જે માર્ગથી એ પસાર થઈ રહી છે, તે રથયાત્રા મુસ્લિમ વિસ્તારમાંથી પણ પસાર થાય છે. અને એ મુસ્લિમ વિસ્તારના જે મુસ્લિમ ભાઈઓ છે એ બધા જ મુસ્લિમ ભાઈઓ પણ આ રથયાત્રામાં એટલા જ સહભાગી થતા હોઈએ છીએ કે જેટલા આપણે ભગવાનના ભક્ત તરીકે સહભાગી થઈએ છીએ. તો આ એક રથયાત્રા જે અમદાવાદની રથયાત્રા છે એ એક કોમી એકતાનું, એક ભાઈચારાનું ઉદાહરણ સ્વરૂપે પણ આપણે આ રથયાત્રાને ગણી શકતા હોઈએ છીએ. તો આજે આપણે આ ઉત્સવની એક પ્રતિક એસેમ્બલી સભા તરીકે આપણે આ મનાવી રહ્યા છે. તો આપણે સૌ પણ આનું આયોજન બદલ
આપણે શાળાની વતી શાળાના આયોજન સમિતિનો આપણે ખૂબ ખૂબ આભાર માનવો જોઈએ કે આપણને આવું ટૂંકમાં રથયાત્રા શું છે એના વિશેની આપણને માહિતી આ એસેમ્બલીમાંથી પ્રાપ્ત થશે. થેન્ક યુ. અને આપણે બધા જ્યારે એની શરૂઆત કરીશું ત્યારે આપણે જયકારા કરવાના આવશે, જયનાથ કરવાનો આવશે. તે જયનાથ જે છે એ આપણે 2 જયનાથ બોલવાના છે. બધા બોલશે જય રણછોડ, તો આપણે શું બોલવાનું? માખણ છોડ. શું બોલવાનું? જય રણછોડ, જય રણછોડ, જય રણછોડ. અને બીજું, મંદિરમાં કોણ છે? મંદિરમાં કોણ છે? થેન્ક યુ.